दृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव स्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहनौ भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ 138 श्लोक। नियमितमनसा अमुत्वं स्वमात्मानमात्मन स्वमात्मानमात्मन अयमहमिति साक्षात् विद्धिबुद्धिप्रसादात् जनिमरणतरङ्गापारसंसारसिन्धुं प्रतरभवकृतार्थो ब्रह्मरूपेण संस्थः। नियमितमनसा अमुत्वं स्वमात्मानमात्मनि अयमहमिति साक्षात् विद्धिबुद्धिप्रसादात् जनिमरणतरङ्गापारसंसारसिन्धुं प्रतरभवकृतार्थो ब्रह्मरूपेण संस्थः। તો શંકરાચાર્યજી આત્મા ટોપિક જે છે એની હવે છેલ્લો શ્લોક છે, જેની અંદર આત્માને જાણવાને કારણે શું ફાયદા થાય એની અહીંયા વાત કરી રહ્યા છે. કારણ કે આત્મજ્ઞાન વિશે કહ્યું, આત્માના સ્વરૂપ વિશે બધું કહ્યા પછી એ આત્માને જાણો, આત્મજ્ઞાન પ્રાપ્ત કરો તો શું ફાયદો થાય કેવું તો જોઈએ છેલ્લે. એટલે હવે આ અહીંયા એનો આત્મજ્ઞાનનું ફળ જે છે એ બતાવે છે, એનું રિઝલ્ટ, અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ પણ વાત કરે છે. ત્વમ સ્વમ આત્માનમ વિદ્ધિ. આચાર્ય કહે છે તમે તમારા આત્માને જાણો. આમ તો ત્વમ એટલે તમે, આ સ્વમ તમે પોતે જ, એમ તમે પોતે જ આત્માને જાણો, અર્થાત તમારું જે વાસ્તવિક સ્વરૂપ છે એને તમે જાણો. એટલે આમ તો આત્મા એક જ છે, પરંતુ અજ્ઞાનને કારણે આપણે આ શરીર વગેરેના આત્મા કહીએ છીએ ને, એટલે એ આત્માની સાચી ઓળખ નથી, તમારી સાચી ઓળખ નથી. એમ ત્વમ સ્વમ આત્માનું, તમારું પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે તમે જાણો. એમ દેહને આત્મા કહીએ છીએ, મનને આત્મા કહીએ છીએ, બુદ્ધિને આત્મા કહીએ છીએ, અને એમાં મનમાં પાછા જેટલા ગુણો હોય એ બધાને પાછા એને અનુરૂપે આત્મા કહીએ. હું દયાળુ છું ને એવું બધું એ કહીએ, હું ક્રોધી છું ને એ બધું એ કહીએ. અને ઇન્દ્રિયો અનેક છે, એના આધારે પાછા એમાંય અનેકતા. હું દ્રષ્ટા છું ને શ્રોતા છું વગેરે વગેરે, હું ભૂખ્યો છું ને તરસ્યો છું ને, અને સ્થૂળ દેહને આધારે આપણે કહેતા હોઈએ છીએ મનુષ્ય છું ને પુરુષ છું વગેરે, કે ગૃહસ્થ છું વગેરે. એટલે આ રીતે આપણે અહમ વિશે, આત્મા વિશે ઘણું બધું બોલીએ છીએ, પણ એ કંઈ વાસ્તવિક ઓળખ નથી. એટલે કહ્યું સ્વમ આત્માનમ ત્વમ વિદ્ધિ. તમારું પોતાનું સ્વમ એટલે તમારું સ્વરૂપ, સ્વમ આત્માનમ એટલે તમારું વાસ્તવિક સ્વરૂપ છે એ તમે જાણો. એ અહીંયા આચાર્યોનો એવો અર્થ છે. કારણ કે નહીં તો ત્વમ સ્વમ આત્માનું વિદ્ધિ, તમે પોતે આત્માને જાણો, પણ હું જ આત્મા છું, પણ તમે એ અર્થાત તમે જે સાચો આત્મા છે એને નથી જાણતા. એટલા માટે કહે છે સ્વમ આત્માનમ એટલે તમારું વાસ્તવિક સ્વરૂપ. અને તો પછી આ બધા જે આત્માના વાસ્તવિક સ્વરૂપને બધાને તમે જનરલ એક રીતે કહી શકો કે હું અન્નમય નથી, અન્નમય કોષ નથી, પ્રાણમય કોષ નથી વગેરે, પણ એ રીતે પણ કહી શકો. ત્વમ આત્માનમ વિદ્ધિ, તમે જાણો.
અને કેવી રીતે જાણો? અયમ અહમ ઇતિ વિદ્ધિ. આ આત્મા જે છે એને અહમના રૂપમાં જાણો. અર્થાત હું ચૈતન્ય જે છું, હું તો ચેતન છું જ, એટલે અહમના રૂપમાં જાણો, અર્થાત તમે તમારી જાતને ચેતનના રૂપમાં જાણો. આ તો ખરું ને, બરાબર છે, પણ હું ચેતન પુરુષ છું. અરે એ પાછું આ અનાત્માને ઉમેર્યું અંદર. હા, હું ચેતન છું એવું કહીએ છીએ ને ત્યારે પણ આપણા મનની અંદર તમે જોજો એક વ્યક્તિનો ખ્યાલ આવે છે. હું ચેતન છું, એક વ્યક્તિનો ખ્યાલ આવે છે. વ્યક્તિ આવી એટલે બધું અનાત્મા ઉમેરાઈ ગયું અંદર. બધું દેહ ઉમેરાઈ ગયો, મન ઉમેરાઈ ગયું, બુદ્ધિ ઉમેરાઈ ગઈ, પ્રાણ ઉમેરાઈ ગયા, બધું. હા, હું ચેતન છું એમ કહો ત્યારે તમારો તમે હું ચૈતન્ય છું એવું જો તમારા મનમાં આવતું હોય તો તમે આત્માનાત્મા વિવેક પૂરો થઈ ગયો. વિવેક ચૂડામણી કામ પૂરું કર્યું. ચેતન છું એવું કહીએ ને એટલે આમ અંગ્રેજીમાં આ લોકો કોન્શિયસ બિઈંગ એમ કે, એટલે તો અનાત્મા આપોઆપ ઉમેરાઈ ગયો. અનાત્મા કેમ ઉમેરાઈ જતો હોય છે? પણ કારણ કે અનાત્માની અંદર આત્મા હાજર છે માટે. હે, અનાત્મામાં આત્મા હાજર છે માટે. હા, અનાત્મામાં આત્મા હાજર છે. જેવી રીતે સાપની અંદર રજ્જુ હાજર છે ને એવી રીતે એવું છે. હા, જેવી રીતે સાપમાં રજ્જુ હાજર છે ને, કોઈ પણ મિથ્યા વસ્તુમાં સત્ય હાજર જ હોય ને, તો જ મિથ્યાનું અસ્તિત્વ જ સત્યને કારણે છે. માટે મિથ્યાની અંદર સત્ય હાજર જ હોય. એટલે જે તે અનાત્માની અંદર આત્મા હાજર છે. અનાત્મા નામની કોઈ વસ્તુ જ નથી ને ખરેખર તો, પણ અનાત્મા કેવો દેખાય છે? આમ જાણે સ્વતંત્ર હોય, એનું સ્વતંત્ર અસ્તિત્વ હોય, સ્વયં ભાષિત થતો હોય એવું લાગે. પછી તો પેલો આત્મા બેઠો છે ને અંદર, એને લીધે છે. જ્યારે અનાત્માની અંદર આત્મા હાજર હોય ત્યારે આત્માને અનાત્મા અને અનાત્માને આત્મા કહી દેવાનો સરળ થઈ જાય છે. રજ્જુમાં સર્પમાં રજ્જુ હાજર જ છે ને માટે રજ્જુને જ સર્પ માની લેવાનું અને સર્પનો રજ્જુ પર અધ્યારોપ કરવાનો સરળ છે. માટે કેટલાક કોઈક પ્રશ્ન આવો કરેલો, આવું કેમ થઈ જાય છે? આત્માનાત્મા બે વસ્તુ છે તો પછી આવું ભેળસેળ કેવી રીતે થઈ જાય? એટલે મેં કહ્યું કે અનાત્માની અંદર આત્મા હાજર છે. હા, અનાત્મામાં શરીરમાં આત્મા જ હાજર છે. એટલે શરીરમાં આત્મા હાજર છે એટલે કેવી રીતે હાજર છે? જેવી રીતે એક પેલી આપણી તપેલીની અંદર પાણી હાજર હોય એવી રીતે હાજર છે? ના ના ના, અનાત્માના કોષે કોષની અંદર, અનાત્માના કોષે કોષની અંદર પૂર્ણપણે આત્મા હાજર છે. તો પછી અનાત્મા ક્યાં છે? તે તો તમને કહીએ છીએ ત્યારે અનાત્મા નામની વસ્તુ જ ક્યાં છે? જેવી રીતે તરંગની અંદર કોષે કોષ, એટલે તરંગમાં તો ટીપાએ ટીપાની અંદર શું હાજર છે? જળ હાજર છે. તો ભાઈ સમજી તરંગ ક્યાં છે? તો ભાઈ એ તમારે શોધવાનું છે. તરંગ ક્યાં છે? તરંગ શોધવાનું કામ તમારું છે. અને શોધાઈ જાય તરંગ તો એને છૂટું પાડીને લઈ જજો, જળ રવા દેજો ખાલી, બસ આટલું કરજો. એટલે એ વાસ્તવ આ સમજો હો. આત્માનાત્મ વિવેક એટલે લોકો એવું માને છે કે હું આ શરીર નથી, હું આ શરીર નથી, હું આ શરીર. જાણે પેલું કશુંક જાણે પેલા મગફળીના ફોતરા કાઢતા હોય ને અને ફોતરા ફેંકતા હોય, કેળાની છાલ કાઢીને છાલ ફેંકતા હોય એવું માને છે. અનાત્મા નથી, હું આ શરીર નથી. એવું જો કરશો તો પછી આત્મા છે ને તમારા માટે બ્રહ્મ ક્યારેય નહીં રહે. બધું ફેંક્યા પછી રહી જનારું બધું ફેંકી દેશો અને પછી આ શરીર મન બુદ્ધિ જે છે એમાં અહમપણું છે, બરાબર છે? એ આત્મા નથી, સ્વામીએ કહ્યું. ચાલો, તો હવે આત્મા કેટલો? આ શરીર મન બુદ્ધિ બધાથી વિલક્ષણ. તો હવે એ અહમ કેટલો? અહમ કેટલો? પછી પાછા સ્વામી તો કહે છે કે આત્મા તો બ્રહ્મ છે, આત્મા બધું છે. તો પછી આ શરીર આત્મા થઈ ગયો કે નહીં? તો ભાઈ તમે શરીરને કેમ તમે આત્મા નથી એમ કહો છો? પણ કારણ કે શરીર આત્માને શરીર માની લીધો છે. માટે તમે આત્માને બધા શરીરો કહેતા હો તો બહુ સારું ભાઈ. તો એક શરીરમાંથી અહમબુદ્ધિ આત્મબુદ્ધિ જતી રહી, બહુ સારું. બધા મન એ હું છું એમ કહેતા હોવ તો બરાબર છે. ના, આ મન અહીંયા જે છે ને એ હું છું, તો પછી અમારે તમને કહેવું પડે કે અનાત્મા છે.
એટલે આત્મા અનાત્મ વિવેક છેવટે બધું આત્મા છે, અનાત્મ પણ આત્મા છે, એમાં પરિણમિત થવું જોઈએ. તો વેદાંતનું જ્ઞાન પૂર્ણ થયું, નહીં તો નહીં. નહીં તો નહીં. એક અનાત્મામાંથી આત્મબુદ્ધિ દૂર કરાવીને બધા જ અનાત્મામાં આત્મબુદ્ધિ કરાવવાનું કામ વેદાંતનું છે. બધા જ અનાત્મા આત્મા જ છે, તો પછી બધું આત્મા જ થઈ ગયું ને. બધી તો તારે વાત છે. તારે યસ્તુ સર્વમ આત્મા એવ અભૂત, યસ્તુ સર્વમ આત્મા એવ અભૂત, જેના માટે આ સર્વ કંઈ આત્મા થઈ ગયું. બૃહદારણ્યકની અંદર કહેવાનું યસ્તુ સર્વાણી ભૂતાની આત્મની એવ પશ્યતિ તત્ર કો મોહ કશોક એકત્વમ અનુપશ્યત. ઈશાવાસ્ય યસ્તુ સર્વાણી ભૂતાની આત્મની એવ પશ્યતિ, આત્માનમ પશ્યતિ. તત્ર કો મોહ કશોક, ત્યાં મોહ ને શોક ને સંસાર ભય ક્યાં રહ્યો પછી, વગેરે વગેરે. એનીવે, ઇન શોર્ટ, અનાત્મામાં આત્મા હાજર જ છે, અને માટે વાસ્તવની અંદર અનાત્માને આત્મા કહેવો, આત્માને અનાત્મા કહેવો સહજ છે. બે છૂટું હોય તો ક્યાં આપણે કહેવાના હતા એને. એટલે વાસ્તવની અંદર એ અનાત્મા જ આત્મા છે, મિથ્યા જ સત્ય છે, સર્પ જ રજ્જુ છે, તરંગ જ જળ છે, મિથ્યા સત્ય છે. મિથ્યા નામની કોઈ વસ્તુ, ઠોસ વસ્તુ નથી જેને સત્યમાંથી આમ દૂર કરી, જેવી રીતે પેલી છાલ દૂર કરી કેળામાંથી, પછી કેળું ખાધું, એવી રીતે અનાત્મા નામની છોતરું કાઢીને ફેંક્યું બહાર. અને જે ફેંકો ને બહાર એ ઘણું વધારે સત્ય હોય, પેલા કરતાં સત્ય. હા, કેળાની છાલ કાઢીને ફેંકો રસ્તા પર અને કેળું પેટમાં ઉતારો અને દુકાનની અંદર જાઓ ખરીદી કરવા. આમ બહાર કેળું ખાઈ છાલ નીચે આમ બહાર પેલા એને પેલે આપણે શું છે દુકાનની બહાર આમ નાખી અને દુકાનમાં ગયો ખરીદી કરવા, ઉતર અને શૂઝ ખરીદ્યા, નવા નક્કોર શૂઝને પહેરીને બહાર નીકળ્યો, અને પહેલો પગ જે પેલું ફેંક્યું હતું એના પર એણે મૂક્યો, અને જુઓ પછી જે ખાધેલું ને એને બહાર કાઢીને ખાયું. એવું છે. હા, કેળાની છાલ વધારે સત્ય સાબિત થઈ, કેળું નહીં. કેળું તો અંદર ગયું હતું, એને બહાર કઢાવી નાખાયું છાલે. એટલે સમજો આ વસ્તુ. એક અનાત્મામાંથી આત્મબુદ્ધિ દૂર કરીને સર્વ, ઇનફેક્ટ એક અનાત્મામાંથી આત્મબુદ્ધિ દૂર થઈ ગઈ પછી આત્મા અમે સર્વવ્યાપી બની ગયો. સર્વવ્યાપી બનાવવાનો ના હોય કોઈ દિવસ, બનાવી ના શકાય. અત્યારે અહમ એટલે આટલો. હવે અહીંયાથી અનાત્મ બુદ્ધિ કરીને, એટલે કે અહીંથી આત્મબુદ્ધિ દૂર કરી, પછી તમારું માપ કેટલું થઈ ગયું? પણ તમે આમે અનંત થઈ ગયા. અનંત થઈ ગયા તો પછી બધું તમે થઈ ગયા. ધેટ્સ ઇટ. બધું તમે થઈ ગયા. તો પછી આ શરીરને હવે આત્મા કહી દો, વાંધો નથી. આ શરીરમાં બુદ્ધિને હવે આત્મા કહો. બે તબક્કાનું વેદાંતનું શિક્ષણ, વેદાંતનું બે તબક્કાનું શિક્ષણ, આત્માના આત્મ વિવેક, અને પછી અનાત્મા જ આત્મા છે, સર્વ કાંઈ છે, એ પ્રકારનું શિક્ષણ. અયમ અહમિતિ વિદ્ધિ, અહમ અસ્મિ, અયમ આ હું છું, આ ચૈતન્ય જ હું છું, જે સ્વયં પ્રકાશી રહ્યો છે, માટે જ અયમ શબ્દ વપરાય. સ્વયં પ્રકાશ જે કદી છુપાય જ નહીં ને, તો એટલે જ કેવું પડે અયમ, આ રહ્યો. એટલે આ બધા મતલબ એ અયમ અહમ વિદ્ધિ, જે ચૈતન્ય વાસ્તવમાં સર્વ વિકારોથી પર છે. આપણે જોઈ ગયા બધું, અને એમાં એનું આ બધો સર્વ વિકારોથી પર છે. એ બધી વસ્તુઓ આપણે આના આગળના શ્લોકમાં જોઈ, 137મા શ્લોકની અંદર, કે જેનાથી કે બધું પ્રકાશે છે, જે સર્વ વિકારોથી પર છે, એવો અહમ વાસ્તવની અંદર હું છું. કેવી રીતે જાણ્યું પણ એને, કેવી રીતે જાણે છે? સાક્ષાત વિદ્ધિ,
અયમ અહમ ઇતિ સાક્ષાત. એટલે સાક્ષાત એટલે શું? સાક્ષાત્કાર કરે છે. હા, સાક્ષાત્કાર કરે છે. હું આ પ્રકારનો છું. અપરોક્ષતયા વિદ્ધિ, અર્થાત વાસ્તવની અંદર અપરોક્ષતયા. હવે આ બધા શબ્દો જે છે ને અહીંયા હવે સાક્ષાતનો અર્થ ડાયરેક્ટ. તમે આવો અંગ્રેજીમાં શબ્દ સાંભળ્યો છે ને સ્વામીજી, ફેસ ટુ ફેસ, એમ કે ફેસ ટુ ફેસ, સીધે સીધું જાણ્યું. હવે સીધું જાણ્યું એટલે શું? તમે જાણનારા અને તમારી સામે આવીને આત્મા ઊભો રહી ગયો, એમ એવું થયું. હા, સાક્ષાત એટલે શું? મારી સામે આવીને ઊભો રહી ગયો સ્વામીજી. એ તમારી સામે આવીને ઊભો રહી ગયો ફેસ ટુ ફેસ. એટલે તમે જાણનારા અને આત્મા જાણવાનો વિષય એવું બન્યું તો પછી અનાત્મા થઈ ગયો. જેને તમે જાણો છો ને એ તો અનાત્મા છે. જાણનારો છે એ વાસ્તવમાં આત્મા છે. જેના થકી બધું જણાય એ આત્મા. જે જણાય એ અનાત્મા. જેના થકી જણાય આત્મા. જે જણાય એ અનાત્મા. હા, કેવું? ઓહો. એટલે શું થયું ખબર છે? અને આ લોકો અંગ્રેજીમાં કહે કે યુ ફોલ બેક ટુ યોર સેલ્ફ. તમે બધેથી તમારી નજર હટી ગઈ, તમે તમારામાં જ આવીને પડ્યા. જેના થકી જણાય. અત્યારે સ્વામી દેખાય છે, હા બસ, તો તમે આત્મા. ઇટ્સ ઓલ. સંભળાય છે શબ્દો સ્વામીના, હા તમે આત્મા. જેના થકી બધા અનુભવો થાય, જાગ્રત કાળ, સ્વપ્નકાળ અને બધે સુષુપ્તિમાં અભાવના અનુભવ થાય. એ આત્મા જે સદાય હાજર છે, જેના થકી સર્વ અનુભવ થાય, એ સાક્ષાત કહેવાય. નહીં કે તમારી સામે આવીને ઊભો રહે. તમારી સામે આવે અનાત્મા, તમે આત્મા. તમારી સામે આવે એ અનાત્મા. વિષય વિષય હોય અનાત્મા. એટલે એટલે આ રીતે વાસ્તવની અંદર અહીં કહ્યું સાક્ષાત વિદ્ધિ. સાક્ષાત એટલે અહમના રૂપમાં જ સીધે સીધો જ આ રીતે કહેવામાં આવે છે. પછી એટલે પછી આગળ બીજું કહે છે. એટલે આના માટે એક બીજો શબ્દ પણ છે. સાક્ષાતને માટે સીધે સીધો જે છે એને બદલે આવું પણ કહેવાય કે વાસ્તવની અંદર જે તાત્કાલિક જણાય છે. સાક્ષાત એટલે સીધે સીધો, પણ એવા સમજી ગયા આપણે તો. સીધે સીધો એટલે વાસ્તવમાં અહીંયા અહમના રૂપમાં જ અયમ અહમ કહી જ દીધું છે. આમ તો અયમ અહમ, આ જે ચૈતન્યનો સ્વયં પ્રકાશ જે છે, જે અહમના રૂપમાં સદાય સ્ફુરિત થઈ રહેલો છે, એ જ વાસ્તવની અંદર આત્મા છે. અને પછી આ સાક્ષાત માટે બીજો એક અર્થ લઈ શકાય. સીધે સીધું ને બદલે તાત્કાલિક એવો અર્થ કરી શકાય. ઇમિજિએટલી, ડાયરેક્ટલી અથવા ઇમિજિએટલી. ઇમિજિએટલી એટલે શું? એટલે તાત્કાલિક. તાત્કાલિક કહ્યું એટલે વાસ્તવની અંદર પાછું બીજી મુશ્કેલી આવીને ઊભી રહી ગઈ. આ તાત્કાલિક એટલે આમ જણાઈ ગયો એમ. તાત્કાલિક કહીએ ને આપણે તરત જ, એટલે એ પાછી બીજી મુશ્કેલી ઊભી કરે. એટલે આપણે કહેવું પડે વાસ્તવમાં સાક્ષાત નો અર્થ જો તમે તાત્કાલિક કરતા હો તો કોઈ પણ માધ્યમ વગર, કારણ વગર જે જણાય એને તાત્કાલિક કહેવાય. એવો અર્થ કરવો પડે. એટલે સાક્ષાતનો અર્થ થયો અપરોક્ષતયા. અપરોક્ષતયાનો અર્થ થયો જે અહમના જ રૂપમાં, નહીં કે કોઈ વિષયના રૂપમાં. અને સાથે સાથે તાત્કાલિક એટલે કે કોઈ પણ જ્ઞાનના સાધનનો ઉપયોગ કર્યા વગર જેનું જ્ઞાન થાય છે. જ્ઞાનના સાધનનો ઉપયોગ કર્યા વગર જેનું જ્ઞાન થતું હોય એ પોતે જ્ઞાન પ્રકાશ સ્વરૂપ હોય. તો જ પ્રકાશ સ્વરૂપ ન હોય તો એનું જ્ઞાન તમને કરણ દ્વારા થાય. પ્રકાશિત પ્રકાશ સ્વરૂપ હોય, જ્ઞાન સ્વરૂપ મતલબ, તો એનું જ્ઞાન તાત્કાલિક થાય. આ વસ્તુ અહીંયા ગણવી જોઈએ. એટલે પ્રમાણ નિરપેક્ષતયા, સાક્ષાતનો અર્થ કરવાનો પ્રમાણ નિરપેક્ષતયા. પ્રમાણની અપેક્ષા, જ્ઞાનના સાધનની અપેક્ષા વગર જેનું જ્ઞાન થાય છે એને જ અપરોક્ષતયા કહેવાય. પણ આ બધું અપરોક્ષતયા એ પછી
ખાલી બોલવા માટેના શબ્દો ન રહે એટલા માટે બધું આ સમજાવ્યું. સાક્ષાતનો અર્થ અપરોક્ષતયા, અપરોક્ષતયાનો અર્થ સીધે સીધું એટલે એવું નહીં કે જે વિષયની રૂપમાં છે વાસ્તવની અંદર, કે જે આપણી સામે આવીને ઊભી રહે, એવો અર્થ નહીં. એટલે વાસ્તવની અંદર અહમના રૂપમાં જ ગણવાનું. અને પાછું અહમના રૂપમાં કહ્યું છતાંય જો બરાબર ન સમજાતું હોય તો પછી તાત્કાલિક એટલે કે વાસ્તવનો અર્થ કોઈ પણ જ્ઞાનના સાધન વગર. બધી જ કોઈ વસ્તુ તાત્કાલિક નથી હોતી એટલે કે અનાત્મા છે ને તાત્કાલિક ન જણાય. કે તાત્કાલિક ન જણાય? અત્યારે અમે આંખ ખોલીને તમે સીધા દેખાયા, તાત્કાલિક જ છે ને. હા, પણ જ્ઞાનનું સાધન વાપરવા જેટલું તો વ્યવધાન ખરું કે નહીં? ના, જ્ઞાનનું સાધન ન વાપરો, આંખ ના ખોલો તો સમજી ના દેખાય, કાન બંધ કરી દો તો ના સંભળાય. હા, એટલે જ્ઞાનનું સાધનનો તો એટલો તો વ્યવધાન પડ્યું ને. તાત્કાલિક એટલે તાત્કાલિક, જ્ઞાનના સાધન વગર તો પછી એ વસ્તુ જ્ઞાન સ્વરૂપ હોય. ચાલો, એની એટલે અપરોક્ષતયા ના બે રીતે અર્થ કરી શકાય. સાક્ષાતનો અર્થ મેં સમજાયો, યસ સાક્ષાત અપરોક્ષમ બ્રહ્મ, પરોક્ષાત બ્રહ્મ, અપરોક્ષમ બ્રહ્મ. પછી આગળ કે છે કેવી રીતે એને જાણવું જોઈએ. નિયમિત મનસા વિદ્ધિ સાક્ષાત અયમ અહમિતિ સાક્ષાત વિદ્ધિ. આ જ આત્મા જે અહમના રૂપમાં સ્ફુરી રહેલો છે સદાય, અહમ એ રીતે જે સ્ફુરી રહેલો છે, અહમનું સ્ફુરણ કોઈ જ્ઞાનના સાધન પર આધારિત નથી. એવું નથી કે અહમ જે છે એનું સ્ફુરણ, અહમનું જ્ઞાન મને આંખોથી થાય છે, કાનથી થાય છે, કશાથી નથી થતું. અહમ તો એમ જ સ્ફુરી રહ્યો છે. કેટલું બધું તમે વિચારો, એટલે આ આત્માને જાણવાનું કેટલું બધું સરળ છે. જ્ઞાનના સાધનની જરૂર નહીં. જો આત્માનું મિશ્રણ ન કરો તો કેટલું સરળ છે. હું ચૈતન્ય છું, દેટ્સ ઓલ. હું ચેતન વ્યક્તિગત વાળી પાછું અનાત્મા ઉમેરી દીધું અંદર. ચૈતન્ય છું કહો તો વાસ્તવની અંદર તમને આત્માનું જ્ઞાન છે, ચૈતન્ય સ્વરૂપ, સ્વયં પ્રકાશ સ્વરૂપ. નિયમિત મનસા વિદ્ધિ એટલે આ જ્ઞાન કયા પ્રકારનું છે, કેવી રીતે થાય છે, બધી ચર્ચા કરે છે. છેલ્લે પછી કહેશે પાછું જ્ઞાનનું ફળ કહેશે જ. એટલે અહીંયા કે છે આ જ્ઞાનને પ્રાપ્ત કરવા માટેની કેટલીક કન્ડિશન કહી અહીંયા. આમ આટલું બધું સરળ હોય સ્વામીજી તો એ સૌથી અઘરું જ જણાય છે. હા, બરાબર છે. એટલે હવે કહે છે સ્વામીજી સૌથી અઘરું વસ્તુ મેં તો મેં તો કેવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. હું તો ટ્રિપલ PhD છું. મેં તો અમારે PhD કર્યું ને બહુ અઘરા વિષયો મેં તો લીધેલા ને બહુ માથાનું દહીં થઈ જાય એવું હતું ને. પણ આ તમારું આત્મા તમે કહો છો આ અહમ ના સ્ફુરી રહ્યો છે, સીધો સ્ફુરી આમ ને તેમ સરળ છે. કશું સરળ નથી સ્વામીજી. એટલે તો પછી એવું જણાતું હોય કઠણ, તો પછી એનો અર્થ એવો થયો કે કેટલીક શરતો છે, એ શરતો પૂરી થાય તો પછી સરળ બને એવું છે. નિયમિત મનસા પહેલી કન્ડિશન. આ આત્મા જે છે એ વાસ્તવમાં નિયમિત મનસા એટલે શું? જેનું મન નિયમિત થઈ ગયું છે, ડિસિપ્લિન્ડ થઈ ગયેલું છે. એને જેના મનની અંદર પેલા આ લોકો કહે ને કોઈ ગૂંચવાડા નથી, અંધારા ખૂણા નથી, કોઈ પ્રકારની ગ્રંથિઓ નથી, ખુલ્લું મન. ન જગત વિશે, ન લોકો વિશે, ન પોતાના વિશે, ન ઈશ્વર વિશે કોઈ કોમ્પ્લેક્સિસ નથી. એને નિયમિત મન કહેવાય. ડિસિપ્લિન માઇન્ડ એને જ કહેવાય જે આ બધા ખૂણા ખાંચરાઓથી એકદમ મુક્ત થયેલું છે. આ બધી ગ્રંથિઓ, જાતની ગાંઠો પડી ગઈ છે આપણા મનની અંદર, અને એ ગાંઠો તરત તાત્કાલિક આવે. જેવું મન કોઈ વ્યક્તિને વિષય બનાવે, એના આકારની જેવી વૃત્તિ બની મનમાં કે એની સાથે પેલી ગાંઠ આવી ગઈ. ફલાણાને જોયો અને એની સાથે તાત્કાલિક અભિપ્રાય અપાઈ ગયો મન દ્વારા, આવો. ફલાણાને જોયું, ફરી અપાઈ ગયો. વસ્તુ, વ્યક્તિ, બધું, થિંગ્સ એન્ડ બીઇંગ્સ. આનું નામ ગાંઠ.
અને આ શાસ્ત્ર કહે છે બધું આત્મા છે, અને આપણે ઓલરેડી બધાના વિશે નક્કી કરીને બેઠા જ છીએ. આપણી બુદ્ધિ એટલી બધી ચેમ્પિયન છે કે શાસ્ત્ર કી એસી તેસી, આપણને ખબર છે શું શું છે. મેં તો અનેક દિવાળીઓ જોઈ જ સ્વામીજી, તમે નહીં જોઈ હો, પણ મેં તો અનેક દિવાળીઓ જોઈ છે. આ આવી છે, આ આવું છે, પેલું ફલાણું છે. શાસ્ત્ર કે છે એ આત્મા છે, તું જે માનું છે મિથ્યા છે. પણ ગાંઠ પડી ગઈ છે, હવે શું કરવાનું? ગાંઠ ખુલતા વાર લાગશે. ગાંઠ ગાંઠ છે ને, લાંબા સમયની ગાંઠ હોય છે ને, એ જલ્દી ખુલતી નથી. નિયમિત મનસા, નિયમિત એટલે ગાંઠ રહિતનું મન. ગાંઠો છોડવાનું કેવી રીતે થશે એ બતાવ કે કહેશે હમણાં, એક શબ્દમાં જ કહી દેશે. ગાંઠો છોડવાનું કામ કોઈક બીજું કરે છે. એટલે આ પ્રકારે આ બધા આપણે નથી કહેતા સ્વામીજી, અને બહુ બધા કોર ઇસ્યુ છે, બધા સાયકોલોજીકલ ઇસ્યુ આ એ પ્રકારનું. અર્થાત તમે એમ કહી શકો જે અંતઃકરણ અનેક લાગણીઓવાળું, લાગણીના કબજામાં રહેલું મન, ઇમોશનલ મન જે છે, એ વાસ્તવની અંદર આ જ્ઞાન પ્રાપ્ત કરવા દેતું. શું થાય છે? શું લાગણીઓના કબજામાં રહેલું મન જે છે ને, એ બુદ્ધિને છોડે નહીં. બુદ્ધિ તૈયાર છે, જે જેવું છે એવું જાણવા માટે. આત્મા જેવો છે, જગત જેવું છે, બધું જાણવા માટે તૈયાર બેઠી છે. પરંતુ એ પેલા અપહરણ કરી ગઈ છે. કોણ? આ મન અપહરણ કરી ગયું છે. કેવું મન? આજે લાગણીઓના તાબામાં રહેલું મન, લાગણીયુક્ત, લાગણીઓના તાબામાં રહેલું મન છે, એ બુદ્ધિને છોડતું નથી. અને એ દ્રષ્ટિએ વાસ્તવની અંદર આ બુદ્ધિ સ્વતંત્ર રીતે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સક્ષમ નથી. તો કેવી રીતે જશે હવે? બસ તો કંઈ નહીં, એ શરણાગતિ, ઈશ્વરને શરણાગતિ. બધી લાગણીઓ છે એ બધી લાગણીઓને ઈશ્વર તરફ વહેવા દો. ઈશ્વરની શરણાગતિ લો, ઈશ્વર સાથે સંબંધ બાંધો, તો પછી વાસ્તવની અંદર આ કર્મયોગ, મૂલ્યો વગેરે બધી વસ્તુ, જેના દ્વારા મન પાછું, આવું જે માંદું મન છે, લાગણીઓના તાબામાં રહેલું મન માંદું છે, એ સ્વસ્થ બનશે. અને એ પછી સ્વસ્થ થયેલું મન જે છે, એ બુદ્ધિને પોતાના તાબામાંથી અપહરણ કરી ગઈ હતી મના બુદ્ધિનું, એને મુક્ત કરી દેશે. જેવી રીતે તમે આ પેલું બાળક સ્વસ્થ હોય ને, અને પોતાની જાત સાથે રમતું હોય કે રમકડા સાથે રમતું હોય, તો માને એનું કામ કરવા દે. પણ બાળક માંદું હોય તો માને છોડે નહીં. એવી રીતે આ મન જે છે, માંદું મન, વાસ્તવની અંદર એ પેલી બુદ્ધિને એનું કામ કરવા દેતી નથી, બુદ્ધિને છોડતી નથી. આપણે જોઈએ જ છે ને, એટલે આ બાળક ઘણી વાર છે, નાના બાળકો ઘણી વાર બહુ તોફાની હોય. એટલે એટલા બધા તોફાની હોય કે પછી એ મા બિચારી નોકરી કરતી હોય ને, એટલે પહેલાં હોય બાળક જન્મ્યું ને પછી થોડા મહિના તો રજાઓ મળે, પણ પછી તો હવે પાછું નોકરીએ ચડવાનું થાય. અને આ બાળક તો ભયાનક તોફાની છે, માને છોડતું જ નથી. એટલે છેવટે પછી બોલાવે, પોતાના મમ્મી પપ્પાને બોલાવે, એ બેન આવજો, આ તો આને તમે સાચો, મારે નોકરી કરવાની છે, તમે અહીંયા આવો. હવે અમેરિકા કેટલાય લોકો આ રીતે જતા આવતા હોય છે, પેલા બોલાવે, શું કરે? કારણ કે આ છોડતું જ નથી, તો નોકરી કેવી રીતે થશે? એટલે વાસ્તવની અંદર આ પ્રકારનું લાગણીઓથી ભરાયેલું મન જે છે, એ આ પ્રકારના બાળક જેવું છે, ખૂબ તોફાન કરે. ક્રોધ તમે જુઓ, ઈર્ષા જો, આ બધું લાગણીઓનો છે ને, લાગણીઓના તાબામાં આપણું મન ઈર્ષાથી ભરાઈ ગયેલું, ક્રોધથી ભરાઈ ગયું, કામથી ભરાઈ ગયું. હવે એમાં પછી પેલી બુદ્ધિ પકડાઈ ગઈ છે, બુદ્ધિ પછી કામ નથી કરી શકતી, એટલે છૂટે. આ બધું છૂટે છે એનાથી? ઈશ્વરની શરણાગતિ લેવાથી. બધી લાગણીઓનો ધોધ ઈશ્વર તરફ વે. ઈશ્વર બિચારો તૈયાર જ બેઠો છે, એને કોઈ તકલીફ નથી. એટલે ઈશ્વરની શરણાગતિ લેવાથી જ આપણું આ મન જે છે ધીરે ધીરે સ્વસ્થ થતું જાય. પછી બધા મૂલ્યો વગેરે પણ, ઇન શોર્ટ, એટલે મન જ્યારે સ્વસ્થ બને એટલે પછી બુદ્ધિને એનું કામ કરવા દે. અર્થાત ત્યારે પછી બુદ્ધિ શ્રવણ માટે અનુકૂળ બને, મનન માટે અનુકૂળ બને, નિર્ધ્યાસન માટે અનુકૂળ બને, અને પછી જ્ઞાન પ્રાપ્ત થાય.
એને નિયમિત મન કહ્યું, અર્થાત આવું સ્વસ્થ મન કહી શકો તમે, જે આવી ગ્રંથિઓથી મુક્ત મન છે એવું. અને તમે જોશો આ વસ્તુ આપણા લાગણીઓથી ભરાયેલું મન છે સમજી કેવી રીતે ખબર પડે. તમે જોજો કોઈક વ્યક્તિ આપણી પરિચિત વ્યક્તિ હોય જેના તરફ આપણને પ્રેમ હોય ને આપણે એવું માનતા હોય કે એ વ્યક્તિને આપણા પ્રત્યે પ્રેમ છે, એવી વ્યક્તિ તમને મળે ને ઘણા વખત પછી અને તમે એકદમ જ એને ભેટીને રડવા જ માંડો, તો માનવું કે આપણું મન છે આવું લાગણીઓના તાબાવાળું છે. અને એ રીતે વાસ્તવની અંદર અને હવે એ જાણે કે એને આમ મુક્ત અવકાશ મળી ગયો પોતાનું આમ બહાર અભિવ્યક્તિનો, એ આ વસ્તુ બતાવે છે. પણ આપણે ભક્તિની અંદર એટલા માટે કહીએ છીએ કે પ્રેમનું કેન્દ્ર ઈશ્વર બની જાય અને પછી આપણી બધી લાગણીઓ એના તરફ વહે, તો પાછું મન સ્વસ્થ થઈ જાય. એટલે નિયમિત મનસા એટલે આવું શુદ્ધ અંતઃકરણ જે છે એના દ્વારા વિધિ આત્માને જાણો. એટલે વેદાંતના સ્ટુડન્ટો જે હોય, વેદાંતના વિદ્યાર્થી, એણે એ લોકોએ આ રીતે ઇમોશનલ સ્ટેબિલિટી, લાગણીની દ્રષ્ટિએ સ્વસ્થતા કેળવવી જરૂરી છે. કારણ કે અહીંયા બુદ્ધિનું બહુ મોટું કામ છે ને, આપણે તો જ્ઞાન પ્રાપ્ત કરવું એટલે બુદ્ધિનું કામ છે. એ ચર્ચા કરીશું. બુદ્ધિના 2 પ્રકારના રોલ હોય છે. અને એટલા માટે આ લોકો સાયકોલોજિસ્ટો, એક સાયકોલોજિસ્ટે આવો સ્ટડી કરેલો કે દુનિયામાં માનસિક રીતે સ્વસ્થ લોકો ક્યાં છે ને કોણ છે. આ તો પૂજ્ય સ્વામીજી આવી વાત કરતા હતા કે એમને કોઈક આવા સાયકોલોજિસ્ટ મળેલા અને એમણે એ સાયકોલોજિસ્ટે સ્વામીજીને કહ્યું કે મેં આવો સ્ટડી કર્યો છે, દુનિયાની અંદર કોણ વધારે સ્વસ્થ છે માનસિક રીતે, મતલબ આવી લાગણીઓની વગેરેની દૃષ્ટિએ સ્વસ્થતા કોણ ધરાવે છે. અને આશ્ચર્ય વચ્ચે એમણે કહ્યું કે આ ભારતની અંદર જે સંન્યાસીઓ સંતો છે એ લોકો પ્રમાણમાં ઘણા સાયકોલોજીકલી સ્વસ્થ છે. એનું કારણ આ છે છેવટે ઈશ્વરની શરણાગતિ, આ તે બધી વસ્તુને કારણે એ સ્વસ્થ છે. તો જ પછી શ્રવણ વગેરે થઈ શકે, નહીં તો બુદ્ધિ ઉપલબ્ધ જ ન રહે. એટલે રિલિજન, આપણું ધાર્મિક જીવન જે છે એ આપણને આ રીતે માનસિક સ્વસ્થતા, લાગણીઓની દ્રષ્ટિએ સ્વસ્થતા પ્રદાન કરે. અને એની અસર આપણી રોગ પ્રતિકારક શક્તિ પર પણ પડે. આ સ્ટડી પણ થઈ ચૂક્યો છે કે આપણે માનસિક રીતે સ્વસ્થ હોઈએ તો આપણે શારીરિક રીતે પણ ઘણા સ્વસ્થ હોઈએ, આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધી જાય છે. એટલે જે લોકોની ઈશ્વરમાં શ્રદ્ધા છે ને એ લોકોના જીવનની અંદર હવે બધા દુઃખો તો બધાને આવતા જ રહે છે, અને દુઃખો આવે ત્યારે ભાંગી પડે તો પછી આપણે કહીએ કે આ માનસિક રીતે સ્વસ્થ નથી, એનું મન આ રીતે લાગણીઓના તાબામાં આવી ગયું છે. પણ આવી બધી બીમારીઓ આવે, લાંબો સમય હોસ્પિટલમાં રહેવું પડે, આ હોય તે હોય, પણ પેલી ઈશ્વરમાં શ્રદ્ધાને કારણે જે વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ રહી હોય એવી વ્યક્તિઓ ઝડપથી સાજા થઈ જાય છે, એવો સ્ટડી પણ થયેલો છે. અર્થાત જાણે કે એમની રોગ પ્રતિકારક શક્તિ ઘણી સારી છે અને બીજા લોકોની સરખામણીમાં એ લોકો ઝડપથી સાજા પણ થઈ જાય છે. એટલે એવો એક કહેવાય છે કે જે લોકો ધાર્મિક છે એ લોકોના જીવનમાં તકલીફો, આવી બધી શારીરિક તકલીફો આવે તો પણ એ લોકો સ્વસ્થ પેલા અધાર્મિક નાસ્તિકોની સરખામણીમાં ઘણા ઝડપથી સ્વસ્થ થઈ જતા હોય છે. એટલે આ જસ્ટ બાય ધ વે છે. પણ એની વે એટલે અહીંયા કહ્યું નિયમિત મનસા. અને એટલું જ હવે પૂરતું નથી, પરંતુ વેદાંત બીજી કંઈક પણ અપેક્ષા રાખે છે આ આત્મજ્ઞાન માટે. એટલે એના માટે અહીંયા પછી આગળ કહે છે વાસ્તવમાં આમાં છે ને તો સંશય, બીજી એક વસ્તુ છે સંશય. મનની અંદર લાગણીઓ તો છે, બીજું એક વસ્તુ છે સંશય, બુદ્ધિમાં સંશય. મનમાં લાગણીઓ, બુદ્ધિમાં સંશય. જ્યાં જ્ઞાન પ્રાપ્ત કરવું છે ત્યાં સંશય હોય તો સંશય જે છે એ પણ વાસ્તવની અંદર એ પેલા જ્ઞાનની પ્રાપ્તિમાં અવરોધરૂપ બને. કેવા પ્રકારનો સંશય? અને અહીંયા તો સંશય રહેવાનો જ. આ એક સંશય પણ આપણા મનની અંદર વેદાંત ભણીએ ને ત્યારે આ વસ્તુ આપણને આ સંશય રહેવાનો જ. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા કે છે, એટલે જીવો બ્રહ્મૈવ ના પરહ,
આપણે આ સૌથી અઘરી વસ્તુ છે, મતલબ ગળે ઉતારવું. બુદ્ધિ સ્વીકારી લે એવું ઝડપથી બને નહીં. વેદાંતમાં જે વસ્તુઓનું પ્રતિપાદન કરવામાં આવે છે એ બધી વસ્તુઓનો બુદ્ધિની દ્રષ્ટિએ સ્વીકાર કરવો એ અઘરો લાગે છે. આ બીજો પાછો પ્રોબ્લેમ છે આત્મજ્ઞાનના અવરોધ આ છે. એટલે એક તો પહેલાં કે આ જગત જે છે એ મિથ્યા છે. હવે આ કોણ સ્વીકારે? અને જગત મિથ્યા છે કે અને જેનો આંખથી અનુભવ થતો નથી, દેખાતો નથી, આંખથી કાનથી સંભળાતો નથી, જેનો સ્પર્શ જેને થઈ શકતો નથી, જેમાં જે કોઈ ગંધ નથી, જેમાં કોઈ સ્વાદ નથી, એવું બ્રહ્મ સત્ય છે. અને પાછું એ જ છે. જે કદી દેખાતો જ નથી એ જ છે, જે કદી સંભળાતો જ નથી, જેને કદી સાંભળી ન શકાય એ જ સાચી વસ્તુ છે. અને આ સંભળાય છે, દેખાય છે, સૂંઘાય છે, એ જગત જે છે એ વાસ્તવમાં મિથ્યા છે. આ કોણ સ્વીકારે આ વસ્તુ? સ્વામીજી બધું સમજાય છે કે આ સત્ય ને મિથ્યા નથી સમજાતું એટલે વેદાંત નથી સમજાતું, એવો જ થયો ને. સત્ય ને મિથ્યા ના સમજાયું એટલે આ વેદાંત ન સમજાયું. એટલે વાસ્તવની અંદર બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, આ એના વિશેના સંશયો બુદ્ધિમાંથી કાઢવા અઘરા છે. અને પાછું આટલું હજુ આ તો પચ્યું ના હોય ત્યાં વળી પાછો એક બીજો બોમ્બ નાખે, છેવટે મોટો બોમ્બ નાખે. શું બોમ્બ નાખે? એ બ્રહ્મ જે સત્ય જે છે, જે કદી સંભળાતું નથી, આ ઇન્દ્રિયોથી અતીત વગેરે જે છે એ તું છું પાછું એમ કે. એટલે તો એનાથી આ તો ઓર મુશ્કેલીનો પાર નથી. એટલે વાસ્તવની અંદર વેદાંતનો અસ્વીકાર કરવા માટેના પૂરતા કારણો બુદ્ધિમાં હાજર છે. અને એ હાજર હોય એનું નિરાકરણ ન કરીએ તો પછી આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. એટલે મનને તો આ રીતે નિયમિત કરવું પડે, લાગણીઓ વગેરેના તાબામાંથી મુક્ત કરવું પડે. અને હવે બુદ્ધિ મુક્ત થઈ, પણ બુદ્ધિમાં પાછું આ જેવું શ્રવણ કર્યું એની સાથે આ આવીને ઊભું રહ્યું, બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. એટલે વળી બુદ્ધિ પાછી કહે છે ના, તો ના સ્વીકારાય. બધું સ્વીકારીએ પણ તમે ઉલટું કરી દો તો અમે સ્વીકારીએ. શું? બ્રહ્મ મિથ્યા જગત સત્યમ. જગત સત્ય છે, બ્રહ્મ મિથ્યા છે એવું જો કહો તો અમે સ્વીકારીએ. તો પછી એ તો વેદાંત છે નહીં, એ તો તમે પોતે જ એના માટે તો સાબિતી છો. જગત સત્ય છે, બ્રહ્મ મિથ્યા છે, એના માટે તમે જ સાબિત છો. તમારે વેદાંત પાસે જવાની ક્યાં જરૂર છે? એટલે બુદ્ધિમાં જ્યાં સુધી આ સંશયની નિવૃત્તિ ન થાય ત્યાં સુધી આ આત્મજ્ઞાનમાં સ્થિર થવું પ્રાપ્ત તો કરીએ, પણ આના સંશય ન જાય તો આ જ્ઞાન આપણને સ્થિર ન થાય તો પછી નિષ્ઠા વગેરેનો પ્રશ્ન, મોક્ષ ન મળે. એટલે આ એક બીજી મુશ્કેલી બુદ્ધિના રહેલા દોષો વગેરે. અને એમાં બીજા આપણા ફિલોસોફરો છે, એ બધા બીજા દાર્શનિકો, એ બધા આપણને આવીને મદદરૂપ થાય આપણા સંશયની વૃદ્ધિ કરવામાં. હા, આ કહે છે કે તમારા સ્વામી શું કહે છે? તો કહે છે કે તું બ્રહ્મ છું, તું પરમાત્મા છું એમ કહે છે, અને જગત મિથ્યા છે. તો કે એ તારા સ્વામીને જે બોલવું એ બોલવા દો, તું ના બોલતો કદી. તું બોલ્યો છું એક વાર? હા, તો કે હું બોલ્યો તો ને એકવાર કે હું બ્રહ્મ છું અને આ જગત મિથ્યા છે. તો કે કોગળા કરી નાખ અત્યારે કોગળા કરી નાખ. આવું બોલાય જ નહીં. હું તો પરમાત્માનો દાસ છું એવું કહેવું જોઈએ. હું પરમાત્મા છું, આ તો અશુદ્ધ થઈ ગયું તારું મન, અને તારું મોં અશુદ્ધ થઈ ગયું, તાત્કાલિક કોગળા કર. એટલે બીજા ફિલોસોફરો આવીને વળી પાછા આપણને આપણો જે સંશય છે એમાં વૃદ્ધિ કરે. હું શેની વાત કરી રહ્યો સમજ્યા તમે? તો આપણું મનન આપણે જે કહીએ છીએ ને, એ બુદ્ધિમાં જ્યાં સુધી આ બધા દોષો હોય, આ પ્રકારનો સંશય, એ તો વાસ્તવમાં આમ ન થાય. એટલે મન તો સ્વસ્થ જોઈએ, બુદ્ધિ પણ સ્વસ્થ જોઈએ. બુદ્ધિ સાઉન્ડ એકદમ સ્વસ્થ જોઈએ. શેના માટે? આત્મજ્ઞાન માટે. બીજા ધર્મોની અંદર બુદ્ધિની આવશ્યકતા નથી, એવું છે. બીજા ધર્મોની અંદર, કારણ કે જો બુદ્ધિનો ઉપયોગ કરો એની સાથે તમે એ ધર્મમાં ટકી જ ન શકો, એવું છે. અને અહીંયા બુદ્ધિનો જ ઉપયોગ છે, અને બુદ્ધિમાં આવો સંશય છે. એ સંશયની નિવૃત્તિ કરો તો આગળ વધો. અને સંશયની નિવૃત્તિ કરે જ, આચાર્યો નિવૃત્તિ કરે જ તમારા સંશયની. પણ આ તો કહું છું કે અન્ય ધર્મો અને આપણા આમાં બહુ મોટો ભેદ પડી ગયો છે. અન્ય ધર્મોમાં એવી વાતો કરે કે જો આપણે બુદ્ધિની દ્રષ્ટિએ વિચારવા જઈએ તો પછી બેસે એવું નથી. એટલે ત્યાં બુદ્ધિની આવશ્યકતા જ નથી.
અને અહીંયા બુદ્ધિ વગર કામ ચાલે એવું નથી, અને માટે બુદ્ધિને પણ સ્વસ્થ બનાવવી જરૂરી છે. તમે આ બધું શેના માટે બોલ્યા? કારણ કે શબ્દ છે અંદર, જુઓ શ્લોકમાં, બુદ્ધિ પ્રસાદ, બીજી લાઈનમાં. એટલે નિયમિત મનસા પહેલી લાઈનમાં કહ્યું, અને પછી બીજી લાઈનમાં કહ્યું બુદ્ધિનો પ્રસાદ. હવે નિયમિત, મન નિયમિત થઈ ગયું, પાછું બુદ્ધિને ક્યાં લાવો છો? બે જુદી વસ્તુઓ થઈ ગઈ નક્કી. મન જે છે, જે લાગણીઓના તાબામાં નથી ને એણે હવે બુદ્ધિને મુક્ત કરેલી છે, એ બુદ્ધિ જ્ઞાન પ્રાપ્ત કરવા ગઈ ત્યારે વાસ્તવમાં આટલા બધા સંશયો આવે, માટે બુદ્ધિ હવે જાણે અસ્વસ્થ બની ગઈ. તો એ બુદ્ધિને સ્વસ્થ કરો, અર્થાત આ બધા સંશયોની નિવૃત્તિ કરો, એને બુદ્ધિનો પ્રસાદ કહેવાય. બુદ્ધિનો પ્રસાદ અર્થાત બુદ્ધિનો અનુગ્રહ થયો આપણા પર. અર્થાત બુદ્ધિનો અનુગ્રહ કેવી રીતે? કે બુદ્ધિ વાસ્તવમાં પોતાનું કામ કરવા માટે સક્ષમ બની ગઈ જ્ઞાન પ્રાપ્તિ માટે, અને એ સંશયની નિવૃત્તિ કેવી રીતે થશે? તો એના માટે કહી દેવામાં આવે છે પદવાક્ય પ્રમાણત. આ વસ્તુ બહુ ભાષ્યકારને બહુ ગમે છે, પદવાક્ય પ્રમાણત. એટલે શું? એટલે કે છે પદશાસ્ત્ર. આ બુદ્ધિ જે છે ને એને તૈયાર કરો, તો પછી આ બધા સંશયો નહીં રહે. તો શેનાથી તૈયાર કરીએ? તો કે પહેલું પદશાસ્ત્ર, પદશાસ્ત્રનો અભ્યાસ કરો. પદશાસ્ત્ર એટલે શું બોલ્યા? આવું બધું તો અમે કોઈ દાડો સાંભળ્યું નથી. ગ્રામર, સંસ્કૃત વ્યાકરણ, તરત માથું પકડ્યું. એક તો પહેલું છે ભાષા. જે ભાષામાં શાસ્ત્ર વાત કરી રહ્યું છે ને એ ભાષાનીથી થોડા માહિતગાર બનો, એમ કે છે. એ તો શાસ્ત્રો તો સંસ્કૃતમાં જ વાતો કરે છે, એટલે શાસ્ત્ર સાથે તમારે વ્યવહાર સ્થાપિત કરવાનો છે. હવે ભણવાના છો, શાસ્ત્ર સાથે વ્યવહાર સ્થાપિત કરો છો, તો શાસ્ત્રની ભાષા જાણશો ને તો જરા ઠરીઠામ જલ્દી થશે. ભાષાની ફેમિલિયારિટી જ્યાં હોય ને, ભાષાની જ્યાં આપણે પરિચિતતા હોય ત્યાં આપણને ગમે છે. એટલા માટે આપણા ગુજરાતના લોકો બીજે જાય છે ને, બીજા તો બધે આખી દુનિયામાં રહ્યા છે. ફિજીમાં મળે ને તમને, ઇક્વાડોરમાં બધા મળે ને, ચારે બાજુ, પણ પેઢીઓથી. પણ નવો કોઈ વ્યક્તિ છોડીને, ગુજરાત છોડીને પહેલી વાર હૈદરાબાદ ગયો કે વિજયવાડા નોકરી માટે, તો એ હવે છે ભારત દેશ જ, તો કે અહીંયા ગમતું નથી. કેમ નથી ગમતું ભાઈ? આપણે ભારતમાં તો રહું છું ના, અને બધા આજુબાજુ ભારતીયો જ છે, પણ ના, ગુજરાતી નથી કોઈ. તેથી શું ફેર પડી ગયો? સ્વામીજી, ભાષા, આપણી ભાષામાં બોલનાર કોઈ મળે તો ભાષાની પરિચિતતાને કારણે શાસ્ત્ર સાથેની પરિચિતતા વધી જાય. બહુ મોટી વસ્તુ છે આ તો. એટલે આ મોટા ભાગે આ વસ્તુમાં બહુ મોટી સુગ હોય છે. આપણને જીવનની અંદર સૌથી પ્રથમ વૈરાગ્ય ક્યાં આવી જાય છે ખબર છે? કોઈ દિવસ આપણને ગુમાવ્યાની લાગણી થતી જ નથી. જે વસ્તુ આપણી પાસેથી જતી રહે છતાં ગુમાવ્યાની લાગણી ન થાય, એના માટે વૈરાગ્ય છે એવું કહેવાય. અને એ છે આ સંસ્કૃતના થોડા ક્લાસ ભર્યા અને પછી બંધ કરી દીધા, તોય પણ કોઈ દિવસ આપણને એવું નથી થતું કે આપણે ગુમાવી રહ્યા છીએ. કેટલો બધો વૈરાગ્ય સંસ્કૃત માટે, વિચારો તમે, કેટલો પ્રબળ વૈરાગ્ય. એટલે લેંગ્વેજ પહેલું, પદશાસ્ત્ર. બુદ્ધિને સંસ્કૃત કરવાની વાત ચાલે છે, બુદ્ધિને સ્વસ્થ કરવાની વાત ચાલે છે. બુદ્ધિ સ્વસ્થતા તો આ શાસ્ત્રોના અધ્યયનથી થાય. મનની સ્વસ્થતા લાગણીઓ વગેરેમાંથી મુક્ત થવાથી, અને એના માટે ભક્તિ, ઈશ્વરની શરણાગતિ વગેરે. બુદ્ધિને સ્વસ્થ કરવા માટે ભક્તિ નહીં. બુદ્ધિ તો જ્ઞાનનું કેન્દ્ર છે, અને માટે એને અમુક પ્રકારનું જ્ઞાન પ્રદાન કરીએ તો એનામાંથી આ સંશયો વગેરે રહે નહીં, બુદ્ધિ તૈયાર થઈ જાય, અને પછી જ્ઞાન પ્રાપ્ત રહે, આત્મજ્ઞાન. એટલે પહેલું પદશાસ્ત્ર. બીજું વાક્યશાસ્ત્ર. વાક્યશાસ્ત્ર એટલે મીમાંસા, અર્થાત વાક્ય જે છે, ચાલો હવે સંસ્કૃતની પરિચિતતા તો વધી, પરંતુ પછી એ સંસ્કૃતના વાક્યો છે એનું વિશ્લેષણ કરવાની આવડત. ગ્રામર એટલે ભાષાની દ્રષ્ટિએ તો ખબર છે, પણ છતાંય વાસ્તવમાં શાસ્ત્રના વાક્યોનું વિશ્લેષણ કરવાની એક પદ્ધતિનું પણ જ્ઞાન મન બુદ્ધિમાં હોવું જોઈએ. આ તો બધું હું કહું છું, આ તો બધા આચાર્યો પાસે હોય ને આચાર્યો કરતા હોય છે. તમારે કશું કરવાની જરૂર નથી. તમારે તો ખાલી આવીને બેસવાની જ જરૂર છે, બાકી બીજું કંઈ નહીં. પણ ઇન શોર્ટ આવું હોવું જોઈએ બુદ્ધિની અંદર.
અથવા તો આચાર્ય જ્યારે કરતા હોય ત્યારે એ પ્રકારે આપણી બુદ્ધિ પણ કરતી હોય એટલી તો આવડત જોઈએ. એટલે આ છે મીમાંસા એને કહેવામાં આવે છે, અને વાક્યશાસ્ત્ર કહેવામાં આવે છે. પદવાક્ય પ્રમાણતા એટલે પદશાસ્ત્ર ગ્રામર, વાક્યશાસ્ત્ર એટલે આ મીમાંસા, અને પ્રમાણશાસ્ત્ર. પ્રમાણશાસ્ત્ર એટલે તર્કશાસ્ત્ર, લોજિક, યુક્તિ કરતાં આવડવી જોઈએ, યુક્તિ. અને એનાથી જે તૈયાર થયેલું જે મન છે એ વાસ્તવમાં બુદ્ધિ આ રીતે જે તૈયાર થયેલી છે, મન એટલે અહીંયા બુદ્ધિ આ રીતે જે તૈયાર થયેલી છે એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે તૈયાર છે. અચ્છા, હવે આ આત્મજ્ઞાન થશે ક્યાં? મન તૈયાર છે, બુદ્ધિ તૈયાર છે, આત્મજ્ઞાન થશે ક્યાં? એટલે કે છે આત્મની. બોલો, આત્મજ્ઞાન આત્મામાં થશે. છે આ તકલીફોનો પાર નથી. આત્મજ્ઞાન આત્મામાં થશે. આત્મામાં થશે એટલે શું? અરે ભાઈ, બુદ્ધિમાં થશે. અને એના એટલે આ વસ્તુને કઈ રીતે સમજવી? એટલે કહે છે કે તમે ઈચ્છો કે ન ઈચ્છો પણ આત્મજ્ઞાન તો બુદ્ધિમાં જ થાય. અહીં બુદ્ધિ જ એના માટેનું કેન્દ્ર છે જ્ઞાન પ્રાપ્તિનું, કોઈ પણ પ્રકારનું જ્ઞાન. એવું જ નહીં કે આપણે આત્મજ્ઞાન, અનાત્મ વિષયક જ્ઞાન જે છે એના માટે પણ વાસ્તવમાં બુદ્ધિ જ કેન્દ્ર છે. સ્થૂળ શરીરમાં કદી જ્ઞાન ન થાય. આ વસ્તુ હજુ આમાં યુક્તિ આ રીતની છે. જ્ઞાન બુદ્ધિમાં જ કેમ થાય? સારું, ચાલો, કેટલી વસ્તુઓ છે તો કે સ્થૂળ શરીર. પહેલું તો સ્થૂળ શરીરમાં તો કંઈ જ્ઞાન થાય એવી શક્યતા જ નથી, તો હવે કોઈને એમાં કંઈ સમજ આપવાની જરૂર નથી. કારણ શરીરમાં જ્ઞાન ન થાય. કારણ શરીર તો અજ્ઞાનથી ભરેલું છે. અજ્ઞાન જ ને કારણ શરીર કહીએ છીએ. અને વાસનાઓ અને કર્મો, પ્રસંચિત કર્મોનો એ તો મોટો પેલો ઓરડો છે, સંગ્રહ સ્થાન, જ્યાંથી બધું કર્મ અને વાસનાઓ અભિવ્યક્ત થાય છે અને એ અંતઃકરણમાં આવે છે. એ કારણ શરીર એ તો આ બધો સંગ્રહ સ્થાન છે. સ્ટોર હાઉસ કહીએ ને આપણે, સ્ટોર છે મોટો. અને અજ્ઞાન, આત્મા વિશેનું અજ્ઞાન, અને આ બધી આપણી અનેક જન્મોની બધી વાસનાઓ, અનેક જન્મોના કર્મો બધા પડ્યા છે, રાહ જોઈ રહ્યા છે કે અમે ક્યારે ફળીભૂત થઈએ. હવે એની રાહ જોઈને બેઠા છે. એટલે ત્યાં કંઈ જ્ઞાન થવાનું નથી. અજ્ઞાન મેં કહ્યું પ્રમાણે કારણ. એટલે કારણ શરીરમાં જ્ઞાન ન થાય, સ્થૂળ શરીરમાં જ્ઞાન ન થાય. અને આ આત્મા જે છે વાસ્તવની અંદર એ કંઈક આત્મજ્ઞાનનું કેન્દ્ર ન બને. આત્મજ્ઞાનનું કેન્દ્ર બનતું હશે. જ્ઞાન તો વૃત્તિના રૂપમાં હોય, તો આત્મા તો મનથી પર છે, વિલક્ષણ છે. મન એનો અવયવ જ નથી, નિરવયવ છે. અને માટે આત્મજ્ઞાન આત્મામાં ન થાય, સ્થૂળ શરીરમાં ન થાય, કારણ શરીરમાં ન થાય, તો પછી ક્યાં થાય? એટલે સૂક્ષ્મ શરીરમાં, સૂક્ષ્મ ઇન્દ્રિયોમાં નહીં, વગેરેમાં નહીં, મનમાં નહીં. મન લાગણીનું કેન્દ્ર છે, બુદ્ધિમાં થાય. એટલે વાસ્તવની અંદર આ રીતે અને પેલો શું છે ને કે પારિશેષ ન્યાય, આપણે આવી યુક્તિ છે. ન્યાય એટલે યુક્તિ, પારિશેષ અન્ય બધી વસ્તુઓને દૂર કરી અને નક્કી કર્યું કે આ બુદ્ધિમાં જ થાય છે. એટલે આત્મનીનો અર્થ બુદ્ધિ કરવાનો. એટલે અને એ બુદ્ધિ વાસ્તવમાં કેવી જોઈએ આપણે ચર્ચા કરી ગયા. આવી પદ, વાક્ય અને પ્રમાણશાસ્ત્રથી યુક્ત થયેલી, જેમાં હવે આ સંશય વગેરે રહ્યા નથી, જેમાં શાસ્ત્ર જે ભાષામાં વાત કરે છે, ભાષાની સંસ્કાર રહેલા છે, ભાષાની પરિચિતતા છે, અને શાસ્ત્ર વાક્યના રૂપમાં રહેલ છે, વાક્યનું વિશ્લેષણ કરવાની ક્ષમતાવાળી બુદ્ધિ છે, અને શાસ્ત્ર જે રજૂ કરે છે એને તર્કથી, યુક્તિથી સમજવાની ક્ષમતાવાળી બુદ્ધિ છે. બસ, તો આ બુદ્ધિ તૈયાર થઈ ગઈ છે. અને એ બુદ્ધિના પ્રસાદ, બુદ્ધિના અનુગ્રહ, આવી પ્રકારની બુદ્ધિના અનુગ્રહથી જરૂર જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે બુદ્ધિમાં જ્ઞાન થાય. નિર્વિકલ્પ સમાધિ વગેરેમાં જ્ઞાન ન થાય, એ મેં તમને ઘણીવાર વાત કરેલી જ છે. અને અર્થાત બુદ્ધિ એટલે વૃત્તિ જોઈએ, વૃત્તિના રૂપમાં જ્ઞાન થાય. નિર્વિકલ્પ સમાધિમાં તો વાસ્તવમાં કોઈ વિકલ્પો જ રહેતા નથી. એટલે વાસ્તવમાં વિકલ્પ એટલે જ્યાં આ પ્રકારે મન વગેરેનો પણ વિલય થઈ ગયેલો છે, એ સમાધિ અવસ્થામાં જ્ઞાન ન થાય. અને આપણે નૈષ્કર્મ્ય સિદ્ધિમાં ચર્ચા કરી ગયા કે સમાધિ કોઈ પણ રીતે જ્ઞાનનું સાધન બનતું નથી. જ્ઞાનનું સાધન જ્ઞાન ઉત્પન્ન કરે, આટલું તો આપણને ખબર છે.
અને એ સમાધિ જ્યાં મન ઇન્દ્રિયો બધું લય પામી ગયું હોય એ તો જ્ઞાનના સાધનો જ જ્યાં લય પામી ગયેલા છે ત્યાં જ્ઞાન કેવી રીતે હોય? માટે નિર્વિકલ્પ સમાધિમાં આત્મજ્ઞાન થશે એવું માનનારા જે છે એ લોકોને આપણે આ જવાબ આપીએ છીએ. એટલે તો હવે એક જ વસ્તુ રહી, શાસ્ત્રોનું શ્રવણ વગેરે કરવું, અને એ શ્રવણ વગેરે કરવાથી બુદ્ધિની અંદર જ્ઞાન, આવી સંસ્કૃત બુદ્ધિની અંદર જ્ઞાન ઉત્પન્ન થશે. એટલે જ્ઞાનના સાધનો અનેક છે, સમજો. જ્ઞાનના સાધનો અનેક છે. જ્ઞાનનું જ્યાં થાય, જ્ઞાન પ્રાપ્તિનું લોકસ, જ્ઞાન પ્રાપ્તિનું સ્થાન એક જ છે. સાધનો અનેક જ્ઞાનના, પણ જ્યાં જ્ઞાન થાય એ સ્થાન એક જ છે, અને એ છે બુદ્ધિ. દાખલા તરીકે આંખ છે એ જ્ઞાનનું સાધન છે રૂપરંગ માટેનું, પણ એ રૂપરંગનું જ્ઞાન ક્યાં થાય તો કે બુદ્ધિમાં. એવી રીતે શબ્દ જ્ઞાન માટેનું સાધન ઇન્દ્રિય છે આ શ્રોત્રેન્દ્રિય, પણ શબ્દ જ્ઞાન ક્યાં થશે? ઇન્દ્રિયમાં નહીં, બુદ્ધિમાં. એટલે આ રીતે બુદ્ધિ જે છે, આ રીતે જ્ઞાનનું આશ્રય સ્થાન છે, જ્ઞાન ત્યાં ઉત્પન્ન થાય છે. હવે બીજું, બુદ્ધિ જ્ઞાનનું સાધન પણ છે. જેવી રીતે આંખ વગેરે જ્ઞાનના સાધનો છે, અને બુદ્ધિમાં રૂપરંગ વગેરેનું જ્ઞાન થાય છે શબ્દનું, પરંતુ એવી બુદ્ધિ જે જ્ઞાનનું આશ્રય સ્થાન છે, જ્ઞાન જ્યાં ઉત્પન્ન થાય છે, એ બુદ્ધિ પોતે પણ પાછું જ્ઞાનનું સાધન છે. એટલે કેવું ગજબની વસ્તુ છે ને! બુદ્ધિ જ્ઞાનનો આશ્રય સ્થાન પણ છે, લોકસ, લોકેશન, અને જ્ઞાનનું ઇન્સ્ટ્રુમેન્ટ, સાધન પણ છે. એટલે વાસ્તવમાં આપણે જે પેલું યુક્તિ મેં કહી ને હમણાં તમને, દાખલા તરીકે તમે મારો ચહેરો જુઓ અને તમને થાય કે આજે સ્વામીજી કંઈક બહુ આમ મૂડમાં લાગતા નથી. મારો ચહેરો જોઈને તમે કંઈક અંદર કંઈક હશે, સ્વામીજીને માથું ચડ્યું હશે, કે આ તો કશું નથી થયું ભાઈ, જોજો. અને તો ક્લાસ પૂરો થશે એટલે પાછું ફોન, સ્વામીજી શું માથું ચડ્યું હતું? તો કશું થયું નથી. આ તમને કહું છું, તમે કેટલા અનુમાનો કરતા હો છો કોઈકનો ચહેરો જોઈને, કશુંક બીજું જોઈને. સવાર ઉઠ્યા વહેલા અને તમને ભીની સુગંધ આવતી બધી, તમને થાય કે આ ઉનાળાવાળી ભીની સુગંધ ક્યાંથી આટલી બધી આવે? ઉનાળામાં તો બધું સૂકું સૂકું હોય, તો ભીનું ભીનું કેમ સુગંધ આવે છે? એટલે તમે જરા આમ બહાર જઈને નજર કરી, આમ બારીમાં, અને રોડ ભીના દેખાયા, પેલા સામે મકાનો બધા છે એમની દિવાલો ભીની દેખાય. ઓહો, તમને શેનું જ્ઞાન થયું? વરસાદનું. વરસાદ જોયો તો નહોતો જ, પણ વરસાદનું જ્ઞાન થયું ને. તો કયા સાધનથી થયું? આંખો તો નહીં, કારણ કે આ તો ઊંઘતા હતા, ઘસાટ. એટલે આંખોથી તો વરસાદ જોયો જ નથી અવાજને સાંભળ્યો, વરસાદનો અવાજ સંભળાયો નથી. આપણી ઊંઘ એવી જોરદાર હોય છે કે આપણે કશું સંભળાવ્યું નહોતું. પરંતુ વરસાદને ઇન્દ્રિયો વગેરેથી પ્રત્યક્ષ ન જોયો હોય કે ન એનો અનુભવ કર્યો હોવા છતાંય પણ વરસાદનું જ્ઞાન તમને થયું, તો કયું સાધન જ્ઞાનનું વાપર્યું? બુદ્ધિ દ્વારા અનુમાન કર્યું. એટલે બુદ્ધિ જ્ઞાનનો આશ્રય સ્થાન પણ છે, જે જ્ઞાન બધું ત્યાં ઉત્પન્ન થાય છે, સાથે સાથે બુદ્ધિ જ્ઞાનનું સાધન પણ છે. એટલે બંને બુદ્ધિના બે કાર્ય છે. ઇન્સ્ટ્રુમેન્ટ, જ્ઞાનનો સાધન પણ બને છે, અને જ્ઞાનનો આશ્રય સ્થાન બને છે. ઇન્દ્રિયો કેવળ જ્ઞાનના સાધનો, જ્ઞાનના લોકસ નહીં, જ્ઞાન ત્યાં ઉત્પન્ન ન થાય. એટલે જ્ઞાનનું આશ્રય સ્થાન બુદ્ધિ. ઇન્દ્રિયો કેવળ જ્ઞાનના સાધનો, પણ બુદ્ધિ બંને જ્ઞાનનું સાધન પણ બને, અનુમાન વગેરેથી જ્ઞાન ઉત્પન્ન કરવા માટે એ સાધન પણ બને, અને આ બધા રૂપરંગ વગેરેના જે ઇન્દ્રિયો વગેરે જે ડેટા લાવે એ જ્ઞાન બધું છેવટે ક્યાં ઉત્પન્ન થાય? બુદ્ધિમાં. એટલે આ રીતે વાસ્તવની અંદર આ રીતે ગણવામાં આવે છે. એટલે બુદ્ધિનું બંને પ્રકારનું કાર્ય. એટલે આમ આપણી પાસે જ્ઞાનના 3 સાધનો ગણી શકાય કુલ. આ બધી ઇન્દ્રિયો, બુદ્ધિ, અને ત્રીજું કયું? શાસ્ત્ર. એટલે આ બધા જે પણ હોય જ્ઞાનના આપણી પાસે સાધનો 3: ઇન્દ્રિયો, બુદ્ધિ અને શાસ્ત્ર. પણ જ્ઞાનનું આશ્રય સ્થાન, જ્ઞાન ઉત્પન્ન થવા માટેનું લોકસ સ્થાન એક જ, બુદ્ધિ.
ત્યાં શાસ્ત્ર પ્રમાણ થકી જ્ઞાન, એને આપણે પ્રમાણ કહ્યું, જ્ઞાનનું સાધન કહ્યું, આત્મજ્ઞાનનું. એ જ્ઞાન એ બુદ્ધિમાં ઉત્પન્ન થાય. ઇન્દ્રિયોથી આવે જે પણ ડેટા આવે બધો એ જ્ઞાન એ બધો અહીંયા જ ઉત્પન્ન થાય. શબ્દ જ્ઞાન, સ્પર્શ જ્ઞાન, બધું એ પણ અહીંયા બુદ્ધિમાં થાય. અને બુદ્ધિ પોતે જ્ઞાનનું સાધન બનીને અનુમાન વગેરે કરીને, યુક્તિ વગેરે કરીને, આ મેં કહ્યું પ્રમાણે વરસાદનું જ્ઞાન, એ વરસાદનું જ્ઞાન માટે બુદ્ધિ પોતે સાધન બની. અને એ જ્ઞાનનું આશ્રય સ્થાન કયું? બુદ્ધિ પોતે છે. એટલે બુદ્ધિ જ આશ્રય સ્થાન. કેમ આ બધું કહી રહ્યા છો? કારણ કે બુદ્ધિ પ્રસાદાત કહ્યું. બુદ્ધિનો પ્રસાદ પ્રાપ્ત થશે. બુદ્ધિ તમને લાડુ આપશે તો તમને જ્ઞાન થશે. બુદ્ધિનો અનુગ્રહ થશે તો તમને જ્ઞાન થશે. અને માટે મનને નિયમિત કરો. ભક્તિ વગેરેથી મનને જરા ઇમોશનલી સ્ટેબલ બનાવો. લાગણીઓના ધોધમાં વહી ના જાઓ. લાગણીઓ પર કંઈક અંશે તમારું પ્રભુત્વ હોય. એના માટે ઈશ્વરની શરણાગતિ લો. ઈશ્વર સાથે સંબંધ બાંધશો તો સ્વસ્થ થઈ જશે મન. અન્ય સાથેના સંબંધથી મન અસ્વસ્થ બને છે. લાગણીઓનો બહુ ધોધ વહેવા માંડે. પણ ઈશ્વરની સાથે સંબંધ બાંધશો તો એ તમારા મનને એકદમ સ્વસ્થ, વ્યવસ્થિત બનાવી દેશે. અને બીજું, બુદ્ધિ જે છે, જ્યાં જ્ઞાન ઉત્પન્ન થાય છે એને સંસ્કૃત કરો. આ રીતે જુદા જુદા શાસ્ત્રો વગેરે, પદશાસ્ત્ર, વાક્યશાસ્ત્ર વગેરેથી એને સંસ્કૃત કરો. અને એ ત્યારે બુદ્ધિનો પ્રસાદ, એટલે કે બુદ્ધિ તમામ અનુગ્રહિત થઈને તમને શ્રવણ મનન વગેરેની અંદર મદદરૂપ થશે. એટલે આ રીતે અહીંયા કહેવામાં આવે છે. શાસ્ત્ર 3 સાધનો, પણ જ્ઞાન છેવટે અહીંયા જ ઉત્પન્ન થાય છે. અને આ વસ્તુ તો નિયમને અંતર્ગત છે વાસ્તવમાં. અને કયો પ્રકારનું જ્ઞાન થશે? તો કે અહમ બ્રહ્માસ્મિ એ પ્રકારે જ્ઞાન થશે. એની ચર્ચા હું આવતી વખતે કરીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.